સંભારો બધો ભરેલો છે, તમે શાક ને એવું બધું ભરે છે. એ જે ખૂટે નહીં ભગવાનનું શાક છે. ફેમિલી ફૂલ જે તમારા બગીચામાં કામ ફેમિલી ઘર માટે વસ્તુ બધી મળી રહે. આમ જો ફોટા ઘડિયાળ ફેમિલી આપણે મહાદેવના દર્શન કરીએ. મંદિર તમને બતાવી દો કઈ. જય શ્રી રામ જન્મંદા. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો નહીં જો આપણા બ્લોગ જોતા મજામાં હોય જ નહીં કોઈ દી. સવાર પડી ગઈ છે. નરેશભાઈ નંબર ભાર્ગવભાઈ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ રહ્યા છો. આજ છે આપણે બાપા સીતારામનો મોટામાં મોટો મેળો, યાની કે 48મી પૂર્ણ તિથિ છે. તો આજે આપણે જવાનું છે બગદાણા. તમને મેળો બતાવવાનો છે, બજરંગદાસ બાપાનું મંદિર બતાવવાનું છે, રાતનું ડેકોરેશન તમને બતાવી દીધું છે. ન જોયું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, જોઈ લેજો ત્યાં જઈને. ફેમિલી ખેતરમાં બગદાણા એન્ટ્રી કરી ગયા છે, તમે જોઈ રહ્યા છો ફૂલ ટ્રાફિક છે. જો 4 વ્હીલર બધી ઓલી બાજુ છે અને આ બાજુ છે બધું પાર્કિંગ ગાડીઓનું બધું. અને આ સ્કૂલની પાછળનું પાર્કિંગ છે, તમે જોઈ રહ્યા છો. ને આ સ્કૂલમાં આપણે ભણેલા છીએ ભાઈ. જે બગદાણાની સ્કૂલમાં ભણ્યા કોમેન્ટ કરી નાખજો. જો ફેમિલી આ બે અમારા કેટલા ઉતાવળા દોડા, એમ જો બહુ સ્પીડમાં જાય સાબે ને હું જોવું હોય મને ને ખબર. તો ફેમિલી આપણે અંદર તો દર્શન કરવા નથી જવાનો, ટાઈમ રહે તો આપણે છેલ્લે જવું, હમણાં નહીં જઈએ. અને લાખોમાં જ પબ્લિક હશે. હું તો લાખોમાં નહીં પણ વધારે કહું છું. તો પબ્લિક તમે અંદાજો લગાવી શકતા છો કેટલી પબ્લિક હશે. જો ફેમિલી અમારા બીજા મિત્ર રાજુભાઈ આવી ગયા છે, એમને પણ યુટ્યુબ ચેનલ છે, ખબર જ છે તમને. અને હવે મેળાનો આનંદ લેવા જાય છે. અંદર કઈ રીતનો મેળો છે જોઈ તમને બધાને બતાવી તો બ્લોગમાં એન્ડ સુધી બધા બના રહેજો. જો ફેમિલી અત્યારમાં બગડ નદી પણ પૂરી ભરેલી છે અને ઉપર પણ માર્કેટ છે. આમ જો કેટલી બધી પબ્લિક છે. જો આજ બધું ઠેઠોની વેચાતું જ હોય બધું. તો ફાઇનલી ફેમિલી આપણે મહાદેવના દર્શન કરીએ. મંદિર તમને બતાવી દો કઈ રીતનું છે ત્યાં જઈને. આ નંદીદેવ છે આપણે, અને આગળ છે કાચબો. હવે જાય મંદિરમાં. ફેમિલી અમારા બાપુ છે ને અહીં કુંડના દર્શન કરે છે. અહીં મહાદેવ છે. જો કે અહીંયા બધા આ કુંડનું પાણી કોઈ દિવસ ખૂટતું નથી. અને આમાં આ કુંડ છે એ પાણીમાં જે સિક્કા મૂક્યા છે બધા અહીં દર્શન કરે ને સિક્કા મૂકે. તમે જોઈ રહ્યો છો કઈ રીતનું છે. તો હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો સાથે. તો ફેમિલી બગડ નદી આવ્યા છીએ ને આ જો આપણે મંદિર છે સામેની સાઈડ ને આપણે દર્શન કરવા જાય છે ને એ પહેલાં અહીંયા નદી પાર કરવી પડશે. અને આ નાનો એવો કુંડ બનાવેલો છે. કુંડની ઓલપા વધારે ઊંડું છે અને આને કહેવાય છે બગડ નદી. જે બાપા સીતારામ બગદાણા ધામની બગડ નદી છે, જે હાલમાં પાણી જાય છે, તમે જોઈ રહ્યા છો. આની અંદર છોકરાઓ ના આવ્યા કે એટલા માટે આ કુંડ બનાવ્યો છે. આમાં કડી સુધી પાણી હોય છે અને આગળ ઉપર જાઓ એટલે વધારે ઊંડું હોય છે. જો મહાદેવના મંદિર વધારે દર્શન કરે છે બધા. તો ફેમિલી જો આ રીતના બધા કાઉન્ટર ભરેલા હોય છે પ્રસાદીના. આમ જોવા અને બધી એટલે બધી પબ્લિક જમવા બેસી ગઈ છે ને આ જોવો ભાઈ અત્યારમાં સેવા કરવા આવે છે ભાઈ. તમે જોઈ લો કઈ રીતનું પબ્લિક બધું હોય છે અને ગજબ પબ્લિક હોય છે. ને આ રીતનો ભાઈ ગમે એટલું પબ્લિક હોય ને આવા તો કેટલાય કાઉન્ટર છે, વાત પૂછવા માટે તમે જોવા. ફેમિલી આવા કાઉન્ટર તો કેટલાય છે, તમે વાત પૂછો. અમારા આ ભાઈ મળી ગયા સાંજ જવા નથી ત્યાં થતા. જો ભાઈ જો ફેમિલી કેટલી બધી પબ્લિક છે. આમ જો વાત પૂછવામાં ગમે એટલું ભાઈ હોય ને તો એક થાળી વાઈટ કોઈ ન ખૂટે અને ગમે એટલું જમવાનું ખૂટે નહીં. આ બાપા સીતારામના સાક્ષાત આશીર્વાદ એની દયા. આ રીતનો સંભારો બધો ભરેલો છે, તમે જોઈ રહ્યા છો. તો જો બધી અહીંયા સબ્જી જે કાટવાની બાકી હોય છે કોઈ એ બધું અહીંયા છે હજી બધા એટલે બદલી શાકભાજી છે, તમે જોઈ રહ્યા છો. અને આ બધું શાક ને એવું બધું ભરે છે. અને આ જો આખું કાઉન્ટર ભરેલું છે. આ બાજુ ઓલી બાજુ ભાતને એવું છે એ પણ તમને બતાવું આમ જઈને. જો ફેમિલી જે ખૂટે નહીં ભગવાનનું શાક બનાવી નાખવાનું. આમ જો કઈ રીતની બધી સબ્જીને એવું બધું પડ્યું છે હજી એટલે બનાવવાનું ત્યારે વાર જ ન લાગે એમ. સામેની સાઈડ પર પણ બધું કાઉન્ટર ધોવાનું ને બધું છે. અને આ બાજુ કેટલા કાઉન્ટર છે, ભાત દાળ શાક રોટલી બધું એટલે બધું. જો આ ખાલી નંદીગ્રામ છે ને આવું તો જે ગોપાલગ્રામ છે. અને આ બાજુ છે બધા જે મતલબમાં હોય ખાસ મહેમાન અથવા કોઈ વિકલાંગ હોય તેની માટે અલગ સુવિધા છે રાખેલી. અમારા 3 મિત્ર આવી જાય પછી આપણે શરૂઆત કરવાની છે, જે પરસેટ લેવાનું છે, પછી આગળ ફરવા જવાનું છે. તો બ્લોગમેન છે બધા બન્યા રહેજો કેમ કે જે મસ્ત બધું બતાવવાનું બાકી છે. જો અત્યારે તમે બેઠા છે હા ભાઈ. આજથી એને લગભગ કમસે કમ હું 10 વર્ષ પહેલાં અહીંયા જ આવતો અને અહીંયા કાઉન્ટર પહેલાં હતા. હવે આ નંદીગ્રામ બંધ થઈ ગયું ને ગોપાલગ્રામ શરૂ થયું. ત્યારે બહુ મોટી ભીડ થાય આવી પૂનમ હોય તિથિ હોય ત્યારે આ રીતનું લાખોમાં પબ્લિક હોય એટલા માટે અહીં શરૂ રાખવું પડે છે. જો તમે અહીં ઓનલી ફોર આદમી હોય છે ને બીજી બાજુ છે એટલે ગોપાલગ્રામના છે ને બધી લેડીઝ હોય છે. ફેમિલી સસ્તામાં સસ્તા ને ડ્રેસ ને બધું વેચાય છે, બધી કટલેરી વેચાય છે, બધું એટલે બધું સસ્તામાં વેચાય છે. જોઈએ આગળ જઈને કઈ રીતનું સસ્તું છે ને કેટલું વસ્તુ મળે છે, શું મળે છે. ફેમિલી ખાલી 50માં 3 જોડી મોજા જોઈ લો ભાઈ. 50માં 3 જોડી. ઠેઠ બગદાણામાં બગડ ઊંધી મેળો છે, તમે જોઈ રહ્યા છો. આમ જો સુબી મળે છે, સાથે આવા તોરણિયા મળે છે આપણે સસ્તામાં સસ્તા. નાસ્તો ઓલી બાજુ બધો મળી રહી છે. અને આ બાજુ આ સસ્તું હોય છે ભાઈ બધું. આ ચશ્મા છે, કિચન છે, બધું રીતનો મતલબ વસ્તુ મળી રહે.
ફેમિલી વાસણની દુકાન શરૂ છે પણ સસ્તામાં સસ્તું જ બધું હોય છે ત્યાં. તો ફેમિલી જો ટી શર્ટ મસ્ત મસ્તના મળી રહ્યા છે, ખાલી સસ્તામાં સસ્તાના હારામાં હારા. ફેમિલી ઘડિયાળ બડિયાળ કટલેરી બધું મળી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. અને સાથે દુપટ્ટા ને એવું બધું મળે છે. અને આ બાજુ સાડી કલેક્શન સસ્તામાં સસ્તી હારામારી મળે. જો ઠામડા પણ મળી રહે સસ્તાના હારામાં હારા કોટ 150 રૂપિયાના. દિલ બિલ લેવું છે બાપુ? જો ભાઈ દિલના તકિયા લેવાય તો બાપુ માટે પચ્ચેલ. હાલો ભાઈ 200 રૂપિયામાં ધાબળો લઈ જા. ફેમિલી જોવો છો ગણપત દાદાના ભગવાનના બધા ઓશિકાના કવર થેલીની રીતનું સમજો બધું. પેન્ટ મળી જાય છે, શર્ટ મળી રહે છે અલગ અલગ રીતના સસ્તા. 100 રૂપિયામાં શર્ટ અને 100 રૂપિયામાં પેન્ટ, એટલે સસ્તામાં સસ્તું હારામાં હારું ભાઈ. ફેમિલી અહીંયા પણ શર્ટ મળી રહી, પેન્ટ મળી રહી. જો કોટ ગમે લો 100 રૂપિયા. જો ભાઈ 100 રૂપિયામાં હારા હારા કોટ છે. જો ફેમિલી છોકરાઓને રવા માટે આવી 4 વ્હીલ પણ છે. જો ઓનું તો નથી પણ ચાંદી છે, જોતું હોય તો કહેજો ભાઈ. ખોટું છે, સાચું તો નથી, લેવું હોય તો બોલજો. મારા બાપુ એને બ્લોગિંગ કરે છે અત્યારે. જો કઈ રીતની બ્લોગિંગ કરે છે, બિંદાસ એટલે બિંદાસ, કાંઈ ટેન્શન નહીં. આમને ફોન શરૂ રાખીને મેળા સાથે બધો નાસ્તો પણ મળી રહે. જો પેટ સુધી બધો નાસ્તો છે, મેળો છે. રાજા નંદીરાજ અંદર ઘૂસી ગયા છે અને ભીડ ભડકામ ખાલી થઈ રહી છે. ફેમિલી ઘર માટે વસ્તુ બધી મળી રહી. આમ જો ફોટા ઘડિયાળ જે પણ લેવું હોય એ બધું. આમ જો તો ફેમિલી અલગ અલગ રીતના બધા ભગવાનના સ્ટીકર, બધા મોબાઈલમાં લગાડવાના સ્ટીકર પણ મળી રહી. જો અને આને કહેવાય છે ફેમિલી ફૂલ, જે તમારા બગીચામાં કામ આવે છે. પ્લાસ્ટિકના છે પણ ઘરમાં સજાવવા માટે બેસ્ટ છે. સામાન સાબુન વગેરે વગેરે બધું જે મળી રહે. પ્લાસ્ટિકના ડબ્બો છે. તો ફેમિલી જો નવા ને સારા કોટ જોઈ લો. કાંઈ ઘટે નહીં એવા કોટ આવી ગયા. આમ જો ખાલી 150 રૂપિયાની ટી શર્ટ. આમ જોવા પેન્ટ પણ 150નું. આખો એટલે આખો ટૂર ભરેલો છે. તમે જોઈ રહ્યો છો કઈ રીતનો છે આખો ટૂર ભરેલો. જો અમારા પાડવાનું છે. જો આ પાડવાનું સામે જે મળે એમ. જો કે હાબુ જ મળે છે, બીજું કાંઈ નહીં મળે તમને. એક ને ટ્રાય કરવી એટલે કરી લો. 100 રૂપિયામાં 5 રૂપિયાનો હાબુ મળી રહે. કોઈ પણ વૈશ્ય હતા પેલા. જો ભાઈ જો બાપા સીતારામની રેલી આવી ગઈ, તમને બતાવું. હજી તો બહુ લાંબી છે. તો ફેમિલી બાપા સીતારામની પાછી આવી ગઈ છે. તમે જોયો છો કઈ રીતનું છે. જાલી બ્લોગની શરૂઆત કરી છે, ત્યાં જ આપણે બ્લોગને એન્ડ કરી છે. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. મળીને આવો બ્લોગ સાથે જય બાપા સીતારામ.